जब तू आयो जगत में जग हसे तुम रोई ऐसी करनी कर चलो કે તુમ હસે જગ રોય. કે નહીં, અમારા દીકરા દીકરીઓ બધું કુટુંબ અહીંયા છે એવા વૃદ્ધાશ્રમમાં અમને અનુભૂતિ થઈ છે. ઓડિશાથી આવી છું. ઓડિશાથી આવ્યા છો? 5 મહિનાથી આ મને આવ્યા. બરાબર. પણ લાગતું નથી કે અહીંયા હું અહીંયા આશ્રમમાં બેઠી છું. એવું જ લાગે છે મારા ઘરથી વિશેષ રાખે છે આ લોકો. એમ કહો ને કે મને ન ભાવે ને તો તોય અમિતભાઈ નો ફોન આવે જે પૂરતી એમ કે કોઈ ન ભાવે ને તો હોટલ માંથી મંગાવીને ખવડાવજો. આવું પેટના દીકરા ન હાચવે. નમસ્કાર દોસ્તો, કરચલીઓ છે ચહેરા પર આંખોમાં હજુ વાલ છે. આ એક આશ્રમ નથી પણ એક સંસ્કારની હાર છે. કહેવાય ને કે મા બાપનું જે હૃદય છે એ દુનિયાનું સૌથી મોંઘામાં મોંઘું ઘર છે અને ત્યાં રહેવા માટે કોઈ ભાડાની જરૂર નથી. બસ એટલું ધ્યાન રાખજો કે એમને વૃદ્ધાશ્રમ ના જવું પડે. આ એક ઘર છે પણ અહીં રહેતા લોકો માટે આ ઘર નથી. આ છે યાદોની રાહ જોતી એક એવી જગ્યા કે જ્યાં ચહેરા પાછળ પણ એક વાર્તા છે. એક એવી વાર્તા છે કે જેમાં ત્યાગ છે, પ્રેમ છે, એક અધૂરી રાહ છે. જેઓએ પોતાના સંતાનોને ચાલતા શીખવ્યું, આજે એ પોતે સહારા માટે ચાલે છે. સમય બદલાયો નથી, ફક્ત સંબંધોની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. નમસ્કાર, કેમ છો? મજામાં? મજામાં. કેટલા ટાઈમથી રહ્યો છો? હું અહીંયા લગભગ 22 દિવસથી છું. ઘણીવાર આવવાની ઈચ્છા હતી, ઘણા વખતથી, પણ આ સંસ્થાના આચાર વિચાર અને બહારની પ્રવૃત્તિની એક્ટિવિટી જાણી પછી મને અહીંયા આવવાની ઈચ્છા થઈ. અહીંયા એવું નથી લાગતું કે હું ઘરથી બહાર છું, એટલે એના અંદર સંપૂર્ણ આવી ગયું. જેવી આપણે ઘરની અંદર જરૂરિયાતો ઊભી થાય છે, જેવું આપણને આપણા દીકરા દીકરીઓ લાલન પાલન કરે છે, એવા દરેક પ્રકારના અમને સુખ શાંતિ મળી રહેશે. જે ઘરના અંદર એ પ્રાપ્ત થતું નથી એના એવી વિશેષ સુવિધા પણ પ્રાપ્ત થાય છે. ઘરથી દૂર રહેતા વડીલો માટે જ્યારે કોઈ બહારથી ભોજન કે નાસ્તો લઈને આવે છે ને, એ લાવેલો નાસ્તો કે ભોજન એ કદાચ એમનું પેટ ભરી દેશે, પણ તમે આપેલો એ સમય છે એમનું હૃદય ભરી દેશે. અને એ દ્રશ્ય છે એક ઉત્સવ જેવું બની જાય છે. અને સાથે સાથે વડીલો માટે લાવેલ એ ભોજન કે નાસ્તાનો કોડિયો એ આશીર્વાદથી કોઈ કમ નથી. ઓમ નમઃ પાર્વતી પતિએ હર હર મહાદેવ. કરો હરિહર. શું નામ છે તમારું? મારું નામ મધુબેન. બરાબર. કેટલા ટાઈમથી છો અહીંયા? ના તો હમણાં 6-7 મહિના થયા, પણ વચમાં તબિયત બરાબર નહોતી ને તો ઘરે વહી ગઈ હતી. બરાબર. અહીંયા કેવું લાગે છે તમને? બહુ મજા આવે. બરાબર. ખાવા પીવાનું, ભાવિનભાઈ, અમિતભાઈ બધા બહુ સારા માણસો, સેવાય બહુ સારી કરે. જવાનું કઈ તો ભાવિન મને જવાનું હતું. મજા આવે અહીંયા બધા પરિવાર સાથે. અને વાં એકલા હોય ને મજા નહીં, અહીંયા મજા આવે બધા સાથે. હા, બરાબર. બહુ મજા આવે છે. એકાદા કોઈ વતનમાં કે કામ સબબ બહાર જાય છે તો અમને થોડીક એવી લાગણી અનુભવે કે એની ખોટ ચાલે છે અમને. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. જય જલારામ. શું નામ છે તમારું? પ્રીતિબેન તન્ના. બરાબર છે. ઓડિશાથી આવી છું. ઓડિશાથી આવ્યા છો? 5 મહિનાથી આ મને આવ્યા. બરાબર. પણ લાગતું નથી કે અહીંયા હું અહીંયા આશ્રમમાં બેઠી છું. એવું જ લાગે છે મારા ઘરથી વિશેષ રાખે છે આ લોકો. અને આ 2 ભાઈઓને આટલી નાની ઉંમરમાં આવો વિચાર આવ્યો ને આવું અદ્ભુત કામ કર્યું અને મમ્મીએ ત્રણે મળીને બહુ આશ્ચર્યજનક છે. એટલો પ્રેમ આપે છે કે ભૂલાય એમ નથી. હું રહું કે ન રહું, પણ એ લોકોને ભગવાન આશીર્વાદ દઉં છું કે ખૂબ ફળે ફૂડે ને ખૂબ. આ નાનું વૃક્ષ છે, કુમળું છે, બધાનો સહકાર મળશે એટલે મોટું ઝાડ થઈ જશે અને ભગવાન ખૂબ મોટું કરશે. અને મારો આશીર્વાદ છે અને બધાય તમારા બધાના સહકારથી આ એક દિવસ મોટું ઝાડ બની જશે. બરાબર. બસ એ જ મારી પ્રાર્થના. તમને કઈ રીતે ખબર પડી કે ગોંડલમાં વ્રજધામ વૃદ્ધાશ્રમ છે? એ એક મારા બેનપણી હતા, લોહાણા જ હતા એ. બરાબર. કચ્છી મુંબઈમાં છે, એ દાતા છે એ લોકો. બરાબર. એણે મને કીધું તમે જાઓ, હું તમારી સાથે છું કે
તમને કોઈ જાતની તકલીફ નહીં થાય, બહુ સરસ છે, 4-5 જણા છે. મેં કીધું મને શાંતિ જોઈ છે, મને વધારે ઘોંઘાટ કે પસંદ નથી, મને જ્યાં શાંતિ મળશે હું જઈશ કીધું. બરાબર છે. એણે બતાવ્યું એટલે મેં કીધું અહીંયા ત્યારે કોઈ નહોતું, 3 કે 4 જણ હતા અમે. બરાબર ત્યાંથી અત્યારે કેટલું મોટું થઈ ગયું, હજી મોટું થશે. બરાબર છે. તમારી સાથે જે કોઈ હોય એ સાઈડથી તમને કેવો રિસ્પોન્સ મળતો હોય કે અહીંયા એનો સ્ટાફ છે? બહુ સરસ રીતે જેટલા સ્ટાફ છે બધાય હળી મળીને ને સેવાય ખૂબ કરે છે. તમને જરાક તકલીફ હોય તો એ લોકો ઊભા રહી જાય આવીને, બરાબર. એવા બધાય છે. ધામ એટલે એમ કૃષ્ણનું ધામ છે, ઘર એક મંદિર છે આ એક. પણ ઘર યાદ ન આવે ને આપણા છોકરા યાદ નથી આવવા દેતા. ભૂખ ન લાગે ને તો અમારા અમિતભાઈ ભાઈ એમ કે છે અમને હોટલથી મંગાવીને દો જમવાનું, એવું સાચું છે. એમ? હા, સરસ. અમને મા બાપનું છે, દીકરાનું યાદ નથી આવવા દેતા. બરાબર. રહીને તો એમ કે આ તમારું ઘર જ છે, અમે તમારા દીકરા જ છીએ. તમને કે એવી જરૂરિયાત પૂરી કરતા હોય? બધી બરાબર. બધી હોલસેલ ટોટલી. એટલે એમ કહો ને કે મને ન ભાવે ને તો તોય અમિતભાઈ નો ફોન આવે જેતપુરથી, એમ કે કોઈ ન ભાવે ને તો હોટલમાંથી મંગાવીને ખવડાવજો. આવું પેટના દીકરાય નો હાચવે. સાચી વાત છે. આવું હાચવે કોઈ? આ એક ઘર એક જેવું મંદિર જેવું છે, મંદિર કરતાંય વિશેષ છે. બરાબર છે. એક સ્વર્ગ લાગે આપણને, એમ કે આ આપણું પોતાનું જ છે. એમ અમારા અનિતાબેન છે, અમારા નિધિબેન માંદા હોય તો કે ચાલો દવાખાને લઈ જાય, તરત જ દવાખાને મોકલાવે અમિતભાઈ બહેનભાઈ. જરાક તબિયત બગડી નથી કે લઈ દવા આપો. અમારા સુધીર દાદા એ બી અમારું બહુ ધ્યાન રાખે. બરાબર. આવું તો કોણ ધ્યાન રાખે આપણું? અમને પાછું મંદિરે જવું હોય કે અહીંયા જવું હોય તો બધી છૂટ છે એમ. મંદિરે જવું તો કે જઈ આવો, જાવ દર્શન કરી આવો, કોઈ વસ્તુમાં ના નથી એમ કે. તો કહેવાય ને કે જ્યાં સેવાનો ભાવ હોય ને ત્યાં ઈશ્વર પોતે બિરાજે છે. અંધકારમાં આશાનો દીવો પ્રગટાવનારા જે આ વડીલોના જીવનમાં વસંત બનીને આવ્યા છે, એવા વ્રજધામ વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીઓના નિષ્ઠાવાન પ્રયાસો બદલ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. જય શ્રી કૃષ્ણ. અમે આ વ્રજધામ વૃદ્ધાશ્રમ કરી અમે ખૂબ સારું એવું અનુભવીએ છીએ. અમે બધાની સેવા કરીએ છીએ તો અમને બધાને ખૂબ આનંદ આવે છે. અને અમે ભવિષ્યમાં ઘણા બધા, અત્યારે તો અમે નાનું કરેલું છે, 17, 18, 30 જેટલા વૃદ્ધો રહી શકે એવું છે. પછી અમે ભવિષ્યમાં બહુ મોટું કરશું અમે, અને 100 જેટલા વૃદ્ધો રહી શકે એવી અમે સગવડતા ધીમે ધીમે કરીને કરીશું. તથા તમારા શુભ જન્મદિવસ અથવા તો વૃદ્ધ વડીલોની પુણ્યતિથિ, લગ્નની એનિવર્સરીના દિવસે અમારા વ્રજધામ વૃદ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવવા માટે નમ્ર વિનંતી. અમારા વ્રજધામ વૃદ્ધાશ્રમમાં કોઈ પણ દાખલ થતા વૃદ્ધોને ફી લેવામાં આવતી નથી, તથા ગોંડલવાસીઓને અથવા ગામડાવાસીઓને વૃદ્ધ કે નિરાધાર કોઈ અશક્ત વ્યક્તિ કે વૃદ્ધ જોવા મળે તો અમારો કોન્ટેક્ટ કરવા વિનંતી. ધન્યવાદ. તો દોસ્તો કહેવાય ને કે માનો રોટલો અને બાપનો ઓટલો એ ક્યારેય તરછોડશો નહીં, કારણ કે આવો પ્રેમ છે એ ભાગ્યશાળી સંતાનોને જ પ્રાપ્ત થતો હોય છે. વધારે માહિતી માટે તમને સ્ક્રીન ઉપર એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર આપેલા છે. એકવાર જરૂરથી મુલાકાત લેજો વ્રજધામ વૃદ્ધાશ્રમની ગોંડલ. જય શ્રી કૃષ્ણ.